નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। નેત્રંગમાં 90% બોર્ડના પરિણામ બાદ ધોરણ 11માં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા રોષ। કોંગી આગેવાન સહિત વાલીઓએ નેત્રંગની ભક્ત હાઈસ્કૂલમાં હલ્લા બોલાવ્યો। આચાર્ય યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો। નવા શૈક્ષિક સત્ર પહેલા પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં વધારો નહીં, ફક્ત ધોરણ 1 અને 2 ના ગણિતના પુસ્તકની કિંમત વધી। નેત્રંગની ભક્ત હાઈસ્કૂલમાં સ્થાનિક વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ નહીં મળતા વાલીઓ સહિત આગેવાનોએ આચાર્યને રજૂઆત કરી હતી। તાજેતરમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં નેત્રંગ તાલુકાની શાળાનું પરિણામ 90%થી વધુ જાહેર થયું હતું। જે પરિણામ બાદ ધોરણ 11માં આર્ટ્સ અને કોમર્સ વિભાગમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। શિક્ષણ વિભાગ ઓરડા દીઠ 60 વિદ્યાર્થીઓ બેસાડવાની મંજૂરી આપવામાં આવી હોવાથી એક વર્ગખંડમાં 80 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે તો પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે સ્થિતિનું નિર્માણ નેત્રંગની સ્કૂલોમાં થયું છે। તેવામાં નેત્રંગ ટાઉનમાં આવેલા શ્રી એમ ભક્ત હાઈસ્કૂલમાં આજરોજ વાલીઓ સહિત કોંગી આગેવાન શેરખાન પઠાણ, મોહસિન પઠાણ પહોંચ્યા હતા અને આચાર્ય RL વસાવાને શાળામાં અભ્યાસ કરીને પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને અગ્રિમતા આપવામાં આવે તેવી માંગ કરી હતી। તો આચાર્ય યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી અત્યાર સુધી આજ દિન સુધી 215 વિદ્યાર્થીઓને મેં એડમિશન આપી દીધું છે। એટલે જેથી જે શાળાના રૂલ્સ છે, સરકારના રૂલ્સ છે, એના કરતાં વધારે એડમિશન આપ્યું છે અને હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે। આપણે એક જ દિવસે કંઈ 200 બાળકોને એડમિશન આપી શકીએ નહીં સાહેબ। એટલે ક્રમશઃ આપણે મેરિટ યાદીના આધારે આજે 50 બાળકો, બીજા દિવસે 50 બાળકો એમ ક્રમશઃ આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ છે એને આપણે એડમિશન આપવાના જ છે અને નવા વર્ગની મંજૂરી માટે અમારા પ્રમુખ સાહેબે મંજૂરી આપી દીધી છે અને પ્રમુખ સાહેબે કીધું છે કે આપણે નવો વર્ગ માંગવાનો છે, પણ નવા વર્ગના મંજૂરી માટે હજુ ઓનલાઈન પોર્ટલ ચાલુ થયું નથી। એટલે ઓનલાઈન પોર્ટલ ચાલુ થશે ત્યારે અમે નવા વર્ગની મંજૂરી માંગીશું। ને આચાર્યશ્રીએ એમ કીધું છે કે અમે લોકો એડમિશન સ્ટેપ બાય સ્ટેપ જેમ ટકાવારી જેમ આપીએ છીએ, પણ જે લોકો અમારે સાહેબને એમ કહેવું છે જે 255 વિદ્યાર્થી છે જે રિપીટર હોય, રિપીટર કેમ છે? ફેલ થયા, તમે સારું નહીં ભણાવ્યું હોય તો ફેલ થયા છે। આ વખતે તમને બધાને પાસ કરી દીધા છે, તો ગયા વખતે કેમ નહીં કર્યા? એટલે બધી જ બાજુના પ્રશ્નો ઉઠે છે। ત્યારે મારી સાહેબને પણ વિનંતી છે કે આ 255ને તાત્કાલિક ધોરણે તમે એડમિશન આપી દો અને બાકીના નેત્રંગ ગામના આજુબાજુ જે શાળાથી નજીકના જે લોકોને દૂર શાળા પડે છે, ગરીબ લોકો છે, ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી છે, મધ્યમ વર્ગના લોકો છે, તે લોકો ભણવા માટે ક્યાં જાય? તો એમને તાત્કાલિક ધોરણે એડમિશન ચાલુ રાખો। ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ સ્ટેશનરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ અંકલેશ્વરમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો ન થતા વાલીઓ રાહત અનુભવી રહ્યા છે। ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। નવા શૈક્ષિક સત્રની શરૂઆત પૂર્વે સ્ટેશનરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે। આ વખતે વાલીઓ માટે રાહતના સમાચાર છે। આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો થયો નથી। ગત વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં 15%નો વધારો નોંધાયો હતો, જેના કારણે મધ્યમ વર્ગની હાલત કફોડી બની હતી। જોકે આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો ન થતા વાલીઓ રાહત અનુભવી રહ્યા છે। ચોઈસ સ્ટેશનરી અંકલેશ્વર GIDC આ વખતે ચોપડા નોટબુકના ભાવમાં વધારો થયો નહીં, ખાલી પહેલા બીજાની ગણિતમાં ખાલી વધારો થયો છે, બાકી ચોપડામાં કોઈમાં વધારો નથી। નોટબુકની અંદર નાની નોટબુકમાં ઘટાડો છે, બાકી સેમ ટુ સેમ છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર સુરતથી વડોદરા તરફ જઈ રહેલ કારના ચાલકને PI ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડ્યો હતો। આગળ ચાલતા વાહન સાથે કાર ભટકાયા બાદ પાછળથી આવતું ટેન્કર કારમાં ઘૂસી ગયું હતું, જેના કારણે બે વાહનો વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ હતી। આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારનું પતરું કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે।
આ તરફ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાર ચાલક સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન અંતર્ગત નશાયુક્ત સિરપના જથ્થા સાથે પાલેજ પોલીસે 2 ઈસમોને 75,000થી વધુના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. પાલેજ જહાંગીર પાર્કમાં દુકાન મકાનમાં કોઈ ઈસમ નશો કરવામાં ઉપયોગમાં થઈ રહેલ કોડિકેલ સિરપનો ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડેન રાખી છૂટક વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 100 મિલીવાળી 510 બોટલ મળી કુલ 75,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન મુબારક પટેલ અને ભાવેશ મથુરભાઈ ખીચડિયાને ઝડપી પાડ્યો હતો. અને FSLમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરપ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાવેલું કે જે NDPS એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે. એ પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો. તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી. તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. અવશની જયાબેન મોદી હોસ્પિટલના JB મોદી કેન્સર સેન્ટર ખાતે બરોડ સ્પ્લીનના કેન્સરનું સફળ ઓપરેશન કરી મહિલા દર્દીનો જીવ બચાવ્યો. જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત JB મોદી કેન્સર સેન્ટર ખાતે 48 વર્ષીય મહિલા દર્દી સારવાર માટે આવી હતી. જે મહિલાને બરોડ સ્પ્લીનનું કેન્સર હોવાનું જાણવા મળતા વરિષ્ઠ કેન્સર સર્જન ડોક્ટર દિવ્યેશ પાઠક દ્વારા દર્દીનું ઝડપથી નિદાન થાય તેવા પ્રયાસ હાથ ધર્યા હતા. જરૂરી તપાસ સાથે યોગ્ય સાવચેતી રાખી દર્દીનું ઓપરેશન કરી આખી બરોડ કાઢી સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ સાબિત થાય છે કે દુર્લભ અને જટિલ કેન્સર હોય તો પણ તેની યોગ્ય કુશળતાપૂર્વક સારવાર અને નિદાન શક્ય બની શકે છે. આ સફળ ઓપરેશન અંગે હોસ્પિટલના હેડ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર તેજસ પંડ્યા, કેન્સર સર્જન ડોક્ટર દિવ્યેશ પાઠક અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલાએ વિગતવાર માહિતી આપી હતી. આપણે અત્યારે મારે ભરૂચ જિલ્લાની અને નર્મદા જિલ્લાની પબ્લિકને એ જણાવવું છે કે આપણી ત્યાં બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ રેર ટાઈપની એક મેલિગ્નન્સી એક પેશન્ટમાં જોવા મળ્યું હતું, જેનું નામ છે માર્જિનલ ઝોન લિમ્ફોમા ઓફ સ્પ્લીન, જે ઓલમોસ્ટ 40 સેન્ટીમીટર અને 5 કિલોની સાઇઝનું ટ્યુમર હતું અને પેશન્ટને આને લીધે બહુ જ તકલીફ હતી, જે સક્સેસફુલી આપણા બહુ જ અનુભવી ઓપરેટિંગ સર્જન્સ, જે ઓન્કો સર્જન્સ કહેવાય, એમની ટીમ દ્વારા કાઢવામાં આવ્યું છે અને પેશન્ટને સર્જરી પછી બહુ જ રાહત થઈ છે. મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા બ્રહ્મકુમારી સર્કલ પાસે રાહદારીઓને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં પ્રાણી માત્રની સેવામાં મુખ્યત્વે અનાથ અબોલ જીવની રક્ષા માટે નિઃશુલ્ક સેવા કરતી મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા વડીલોને નિઃશુલ્ક ભોજન અને ઉનાળામાં છાસનું વિતરણ કરવામાં આવે છે. જે સંસ્થા દ્વારા હાલ કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે માટે બ્રહ્મકુમારી સર્કલ પાસે રાહદારીઓને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સંસ્થાના સભ્યો વટે માર્ગોને ઠંડી છાસ વિતરણ કરી સેવા કાર્ય કરી રહ્યા છે. અમે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ અને પ્રાણી માત્રની સેવામાં અમે અગ્રેસર મનમૈત્રી સેવા ફાઉન્ડેશન મુખ્યત્વે અનાથ અને અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર, ચિકિત્સા અને ભોજન પાણી પ્રદાન કરીએ છીએ. અને અમે લોકો ભરૂચમાં 70 વર્ષની ઉપરના બુજુર્ગ વડીલોને નિઃશુલ્ક એમના ઘરે બેઠા ટિફિન પહોંચાડીને જમાડવામાં આવે છે. અમે અહીંયા આખા ઉનાળા દરમિયાન સવાર 11 થી 3:30 વાગ્યા સુધી નિઃશુલ્ક છાશ વિતરણ કરીએ, ઠંડી છાશ વિતરણ કરીએ છીએ. પછી અમે લોકો વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પણ પૂરી પાડીએ છીએ. અમારે ત્યાં ગૌશાળા પણ છે, ગાયોનું પણ અમે સંરક્ષણ કરીએ, સુરક્ષા કરીએ છીએ. અને અમે લોકો એક નવો પ્રકલ્પ ચાલુ કરીએ, અભયદાન. અભયદાનમાં અમે જે કતલખાને પશુઓ જતા હોય ને એ લોકોને કસાઈને મોંમાં કંઈ કિંમત આપીને છોડાવી અને પાંજરાપોળ કાં તો ગૌશાળામાં અમે એ પ્રાણીઓને મૂકવામાં આવે. આ અમારી મુખ્ય પ્રવૃત્તિઓ છે. બાકી આમ તો ઘણી બધી પ્રવૃત્તિઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભરૂચ JNFC સ્પોર્ટ ક્લબ ખાતે ગુજરાત રાજ્ય સ્તરની 5 દિવસીય બેડમિન્ટન ટુર્નામેન્ટનો 4 જૂનથી પ્રારંભ થયો છે.
ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના ઉપક્રમે જીએનએફસી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની અંડર 13 અને 15 સ્પર્ધામાં 185 ભાઈઓ અને 131 બહેનો ભાગ લઈ રહ્યા છે. રાજ્ય બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ S.A. રાવલે જીએનએફસી દ્વારા છેલ્લા 35 વર્ષ કરતા વધુ સમયથી બેડમિન્ટન રમત માટે આપેલા યોગદાનની સરાહના કરી છે. સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ પંકજ પુરોહિત, ઉપપ્રમુખ કેતન અમીને પણ સ્પર્ધાને ક્લબ વતી પ્રોત્સાહન આપવાની ખાતરી આપી હતી. સ્પર્ધાના ચીફ રેફરી V.R. શાહ અને ડેપ્યુટી તરીકે F. બારિયા સેવા આપી રહ્યા છે. સ્પર્ધાને સફળ બનાવવા અને 316 ખેલાડીઓને શ્રેષ્ઠ સવલત મળી રહે તે માટે જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી જહેમત ઉઠાવી સંચાલન સંભાળી રહ્યા છે. તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ દિલીપ ટંડેલે ખેલ મહાકુંભના પ્રારંભ બાદ જિલ્લાઓમાંથી રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં ખેલાડીઓ ઝળહળતી સફળતા મેળવી રહ્યા હોવાનો ગર્વ વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ એસઓજીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા આપેલી સૂચનાના આધારે ભરૂચ એસઓજીના પીઆઈ A.A. ચૌધરી અને MV તડવી સહિત સ્ટાફ ATS ચાર્ટર્ડ મુજબની કામગીરી તેમજ ADPSના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવાના પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 31/1/2024ના રોજ એસઓજી ભરૂચ દ્વારા સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી 10.3 કિલો માદક પદાર્થ ગાંજો મળી કુલ 6.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપી દીપક હૃદયનારાયણ મંડળ ગડખોલ બ્રિજ નીચે ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે મંગલદીપ સોસાયટીમાં રહેતા દીપક મંડળને ઝડપી પાડી તેને B ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વરના તાલીમાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું. અંકલેશ્વરને હરિયાળું વાતાવરણ પૂરું પાડવાના હેતુથી વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વરના તાલીમાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા તાલીમાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તો વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પુષ્પા બાગ ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિરાગ ભટ્ટ, જયેન્દ્ર ડાયાભાઈ ભટ્ટ અને સંતોષ પંડ્યા તેમજ ચિરાગ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ અડાજણ શાખા દ્વારા આંગણવાડીના બાળકો માટે બાળ શિબિરનું આયોજન કરાયું. ભારત વિકાસ પરિષદ સેવા સાથે ભારતીય સંસ્કાર અને આપની સંસ્કૃતિને ઉજાગર કરતા હંમેશા નીત નવા કાર્યક્રમો કરતી રહે છે. જેની અડાજણ શાખાની મહિલા પાંખે આવાસના બાળકોને વિવિધ પ્રવૃત્તિથી અવગત કરાવવા પીપલોદ આંગણવાડીમાં તારીખ 3 જૂનથી 6 જૂન સુધી બપોરે 3:30 થી 5:30 બાળ શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં આવાસના 8 થી 14 વર્ષના 30 થી પણ વધુ બાળકોએ લાભ લીધો હતો. બાળકોને મંત્રોચ્ચાર, સંસ્કાર સહિત કળાની વિવિધ પ્રવૃત્તિ જેવી કે ડ્રોઈંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, યોગા, ગુડ ટચ, બેડ ટચ, તબીબી તપાસ વગેરે કાર્યો કરાવ્યા હતા. જેમાં જે તે ક્ષેત્રના તાલીમબદ્ધ શિક્ષકોએ સેવા આપી હતી. આ શિબિરમાં સુરત મનપાના કોર્પોરેટ કૈલાશબેન સોલંકી, સંસ્થાના ક્ષેત્રીય મંત્રી વંદનાબેન શેઠ, શાખા પ્રમુખ વિનેશ શાહ અને સંસ્થાના પ્રાંતના મહિલા સંયોજિકા આયુષીબેન સભરવાલ, પ્રાંતના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર જિગ્નેશ ડુમસવાલા અને સહમંત્રી રાજીવ શેઠ સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકા સુડી ગામ નજીક ટેમ્પા ચાલકે બાઇકને ટક્કર મારતા ઘરે પરત આવી રહેલા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આમોદના આમલીપુરા કાછાવાડમાં રહેતા 25 વર્ષીય વિવેક ભરતભાઈ પટેલ સાયખા જીઆઈડીસીમાં આવેલા ધર્મશ કંપનીમાં નોકરી કરે છે. જે નાઇટ શિફ્ટ પૂર્ણ કરી વહેલી સવારે પોતાની બાઇક લઈ ઘરે આમોદ આવી રહ્યા હતા. સવારે 6:30 વાગે સુડી ગામના બ્લેક ડાયમંડ કંપનીના ગેટની સામે ભરૂચથી આમોદ તરફના રસ્તા ઉપર આઈસર ટેમ્પા નંબર GJ12VZ 7414 ચાલક ગગન હુસેન ખાને બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગેની જાણ પરિવાર અને મિત્ર વર્તુળમાં થતા ગ્રામજનોના ટોળા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાં 22 જૂને નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા મુખ્ય ન્યાયાલય અને તાલુકાની તમામ કોર્ટમાં હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ
22 જૂન શનિવારે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. લોક અદાલતમાં દીવાની, ફોજદારી, ખોરાકી કેસો ઉપરાંત વાહન અકસ્માત વળતર, બેંકો, વીજ કંપનીના પ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સમાધાનથી પોતાના કેસોનો નિકાલ કરવા માંગતા પક્ષકારોએ લોક અદાલતમાં તેઓના કેસો મૂકવા સૂચન કરાયું છે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલા સિલ્વર સૃષ્ટિ એપાર્ટમેન્ટમાંથી અજાણ્યો ઈસમ રૂમના દરવાજામાં પ્રવેશ કરી 10,000ના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મૂળ સુરત અને ભરૂચના લિંક રોડ ઉપર આવેલા સિલ્વર સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં 5 મિત્રો સાથે રૂમ ભાડે રાખી રહેતા ધવલ પરબત ભોળા ગત તારીખ 1 જૂનના રોજ પોતાના રૂમ ઉપર હતા. તે દરમિયાન પોતાના બેડ પાસે 10,000ની કિંમતનો મોબાઈલ ફોન મૂક્યો હતો. તે વેળા રૂમનો દરવાજો ખુલ્લો રહી જતા અજાણ્યા ઈસમ અંદર પ્રવેશ કરી મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ફોન ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નેત્રંગમાં 90% બોર્ડના પરિણામ બાદ ધોરણ 11માં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા રોષ. કોંગી આગેવાન સહિત વાલીઓએ નેત્રંગની MM ભક્ત હાઈસ્કૂલમાં હલ્લા બોલાવ્યો. આચાર્ય યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો. નવા શૈક્ષણિક સત્ર પહેલા પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં વધારો નહીં, ફક્ત ધોરણ 1 અને 2ના ગણિતના પુસ્તકની કિંમત વધી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.